મિત્રો મહુવાથી ભગુડા જતા આપણે જોઈ શકો છો વરસાદે તાબડતોડ એન્ટ્રી કરી છે અને પાણી નાળાની બહાર છલકાવી નાખ્યા છે. આપ જોઈ શકો છો મહુવાથી ભગુડા અને ભગુડાથી બગદાણા જતા રોડમાં આપ જોઈ શકો છો વરસાદ તાબડતોડ આવી રહ્યો છે. નદી નાળા છલકાવી દીધા છે એવો વરસાદ પડી ગયો છે. આપ જોઈ શકો છો અત્યારે ભગુડાથી બગદાણા જઈ રહ્યા છે ત્યાં રસ્તામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જો દોસ્તો કેવો વરસાદ પડ્યો છે. ભગુડાથી બગદાણા જવાના માર્ગમાં વરસાદે ખૂબ ધમાકેદાર એન્ટ્રી કરી અને ગરમીમાંથી મુક્તિ અપાવી અને ઠંડકનું વાતાવરણ અહેસાસ કરાવ્યો છે. નદી ભરાઈ ગઈ છે આપ જોઈ શકો છો અને નાળા ઉપર ખૂબ પાણી ભરાઈ ગયું છે અને ઠંડક થઈ ગઈ છે ફૂલ અને હજી વરસાદ આવવાની શક્યતા છે. મહુવાથી ભગુડા અને ભગુડાથી બગદાણા જતા રસ્તા ઉપર વરસાદની તાબડતોડ એન્ટ્રી. મહુવામાં વરસાદ હોય તો કહેજો, બાકી ભગુડાથી બગદાણા જવાના માર્ગ ઉપર વરસાદે આનંદ કરાવી દીધો છે અને ઠંડક કરાવી દીધી છે. ચોમાસાનો પહેલો વરસાદ ભગુડાથી બગદાણા જવાના માર્ગમાં. આપ જોઈ શકો છો આ વરસાદી માહોલ થઈ ગયું હતું અને વરસાદ આવ્યો પણ છે અને ઠંડકનું વાતાવરણ થઈ ગયું છે. ગાડી લઈને જઈ રહ્યા છે ભગુડાથી બગદાણા ધામ. ચોમાસાનો પહેલો વરસાદ આવતા જ તે ગામમાંથી નીકળ્યા એટલે એકદમ સુંદર અને ખુશ્બુદાર માટીની સુગંધ પણ આવી રહી છે અને ઠંડક પણ આવી રહી છે. આપ જોઈ શકો છો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, નદી નાળા ભરાઈ ગયા છે, એવો વરસાદ આવી ગયો છે. જો દોસ્તો આ છે ભગુડાથી બગદાણા ધામ જવા માટેનો રસ્તો.